મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 4 4:30 થયો છે અને અમે લોકો અત્યારે છે ગોમતી ઘાટે અત્યારે બધા નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને પાછળની સાઈડ તમે લોકો જોઈ શકો છો કે બીજી બધી પબ્લિક નહીં છે. તો અત્યારે અમે લોકો નહીં ધોઈને કમ્પ્લીટ રેડી થઈશું, પછી જઈશું દ્વારકાધીશના દર્શન કરવા. મંદિર અને અમારી જે હોટલ છે એક સામે જ છે, એટલે ધાબા પરથી બી જબરજસ્ત વ્યૂ આવે છે. તો કંઈ નહીં, અત્યારે અમે લોકો નહીં ધોઈ કમ્પ્લીટ રેડી થઈ જઈશું, પછી જઈશું દર્શન કરવા અને ફોટોશૂટ કરીશું, વિડીયો બનાવીશું. તો તમને બધાને દર્શન આઈ થિંક અંદર તો એલાઉડ નથી મોબાઈલ, તો દર્શન તમને નહીં કરાવાય, પણ તમને હું બહારથી બધાને દર્શન કરાવી દઈશ. તો કંઈ નહીં, વિડીયોની અંદર બન્યા રહેજો. ફટાફટ હોટલ પર જઈએ, નહીં ધોઈને રેડી થઈ જઈએ. જય માતાજી. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. હું અજય સોલંકીનું સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને આજે અમે બધા ગોમતી ઘાટની અંદર નહીં ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. અને અમારી પાછળ દેખાય છે દ્વારકાધીશનું મંદિર, તો ત્યાં જઈશું અમે લોકો દર્શન કરવા માટે. અમે જો જે જગ્યા પર રોકાયા છે એની આજુબાજુ બધી જગ્યા પર આજે આજુબાજુમાં દરિયો જ છે, તો હું તમને આગળના વ્યૂ પણ બતાવું છું. તો ફટાફટ જઈએ અહીંયાથી દર્શન કરવા માટે. જો કેમેરો અલાઉડ હશે તો તમને બધાને દર્શન કરાવીશું, બાકી તો બહારથી તમને બધાને ધજાના દર્શન કરાવીશું અને પછી માર્કેટમાં ફરવા જઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી, જય ઠાકર. મોબાઈલ મંદિરની અંદર એલાઉડ નથી, તો અહીંયા આગળ અમે એક જગ્યા પર છે લોકર રૂમ, ત્યાં લોકર રૂમમાં અમે લોકો મૂકી દઈએ છીએ અને ફટાફટ દર્શન કરીને આવીએ, પછી આગળ જઈએ. તો મિત્રો અત્યારે મારી પાછળ જે તમે જોઈ શકો છો સુદામા સેતુ, જે અત્યારે બંધ કર્યો છે અને દર્શન અમારા બધાના સારી રીતના થઈ ગયા છે. અમારું નસીબ સારું હશે કે અમે ગયા અને કૃષ્ણ ભગવાનની ધજાનું ઉપર ધજા ચડાવતા હતા, તો સારી રીતના દર્શન થઈ ગયા છે. તો આ છે સુદામા સેતુ અને એની ઉપર આ જોઈ શકો છો સમય સેટ દ્વારકાધીશનું મંદિર. તો કંઈ નહીં, ચલો ફટાફટ બજારમાં ફરીને નીકળીએ. ભૂખ લાગી છે, થોડો ઘણો નાસ્તો કરીને જઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો, બ્લોગને આપણે આગળ જઈને એન્ડ કરીએ. જય માતાજી. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને દ્વારકાધીશના દર્શન સારી રીતના થઈ ગયા છે ને સારી રીતના બધી જગ્યાએ અમે બજારમાં ફરી રહ્યા. અત્યારે જઈએ છીએ અમારી હોટલ ઉપર. તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આવતીકાલે અમે લોકો જઈશું બેટ દ્વારકા છે, કોયલા ડુંગર છે, ઘણી બધી એવી જગ્યા પર જવાના છે. તો કાલનો બ્લોગ એક અલગ રહેવાનો છે, ખૂબ જ મજા આવવાની છે કાલના બ્લોગની અંદર. તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય ઠાકર.